નવા વર્ષના રામ રામ બધાને. અમે બધાએ આજે નવા વર્ષના રહી રહ્યા છીએ મોરાગઢ માં મોમાઈના દર્શન કરવા માટે. તો ચાલો બધા મિત્રો સાથે મળીને જઈએ મોરાગઢ. જય માં મોમાઈ. તો મિત્રો અમે રવાના થઈ ગયા હતા મોરાગઢ જવા માટે. ભારતમાળા ઉપર ચડી ગયા હતા. 6 લાઈન ઉપર બહુ હાટી બોલાવતા. ટોટલ 12 માણસો અને 6 બાઈક હતા. ડબલ ની સવારી ઉપર બાઈક જતા હતા. સણી નાટી બોલાવતા. બધા મિત્રો માતાજીનું નામ લેતા હતા. જયકારો બોલાવતા હતા. ઉલ્યો દાણો મો આગળ નીકળો, ઉલ્યો દાણો મો આગળ નીકળો. હરીફાઈમાં હેડી જતા. આ તો આ જેવા નીકળે છે ફળફળાટી બોલાવતા. હા બધા બાઈક બહુ ઉતવાળા અને સ્પીડથી હેડતા હતા. પણ અમારો બાઈક હાવ થોડો ધેમે હાંકતો હતો. ચમ તો ભમેડો અમારો બાઈક થોડોક ધેમો હાંકે છે. ભમેડાનું કામકાજ થોડોક ધેમો હેડતું હતું. અમે આવી ગયા છો કે થાપોણી કરવા હારું. આ બધા છોકરા કે અમે તરસ્યા સાથો બહાર એટલે પાણી પીવું છે. પાણી પાવપરા ભામળો હવે થાપોણી કરી રહ્યા છે ને અમે બહુ બહાટી બોલાવે છે. હવે આગળ ભારતમાળા રોડ ઉપર એટલી મજા આવે છે ને તમને માતાની શોખન મજા આવી જવાની છે. ગાડા રાખ્યા મોટો મોટિયા. વાકન બધા મિત્રો બાઈક સાઈડમાં કરી પરાને કેનાલ ઉપર ઉભા રહ્યા. ચમકો વાકન એક ફુવારો ઉડતો. કયા છે હવે તો કયા તો ને ફુવારાની હવા એટલી ઠંડી ઠંડી આવતી હતી ને કે એનો આનંદ જ અલગ હતો. મજા આવી ગયો આ કમનું ઉભો રહેવાની અને આ ફુવારાનો ઠંડો આનંદ લેવાની. અમે પહોંચી ગયા મઢુતરાની મેન કેનાલ ઉપર. મેન કેનાલ ઉપર એટલો ખતરનાક ધોધ પડેલો છે ને કે તમે મિત્રો ખુદ જોઈ શકો છો કે કેટલો મસ્ત ધોધ પડેલો છે. એક વખત તો માણસ જોવે ને તો એને ચક્કર આવીને બે બોન થઈને ઈ જ કેનાલમાં પડે. પણ અમે નતા પડ્યા કેમ કે અમે આગળ 2-4 વખત આ ધોધ દેખેલો હતો અહીં આવ્યા ત્યારે. પણ એટલો ખતરનાક નજારો હતો ને કે એની વાત છોડી જો. માણસો બધા સેલ્ફી લીધી, ફોટા પાડ્યા, કેટલા નાટક કર્યા, ઓમ કર્યું તેમ કર્યું. ખતરનાક રીતે કરાઈ ગયા. હા સળિયા બ્રો હા. મઢુતરાથી 1 કિલોમીટર આગળ હેડો એટલે અહીંયા કન આવી જશે ક્ષેત્રપાલ દાદાનું મંદિર જે કેનાલની બાજુમાં છે. આ બાજુ ધર્મશાળા બનેલી છે બહુ મસ્ત. તો એમને થોડીક ફાળાની ને એવી જરૂરત છે. એની અંદર વીઆઈપી ધર્મશાળા બનાવવાની છે રહેવા માટે, સુવા માટે. તો એમને થોડીક ફાળાની જરૂર છે રામજીભાઈને. તો એમનો મોબાઈલ નંબર અમે આપીશું તમને. એના ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો ડાયરેક્ટ. રામજીબાનો આ ડિસ્પ્લેની અંદર તમને નંબર આપીશું. આ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. અહીંયા નંબર લખેલો, કદાચ ડાયરેક્ટ આ નંબર લઈ લો. આ નંબર રામજીબાનો છે. આ નંબર ઉપર તમે કોલ કરીને વાત કરી શકો છો. પાછા અહીંયાથી અમે નીકળ્યા પાછા મોરાગઢ જવા માટે આગળ. બે બાજુ દરિયો હોય એવો માહોલ લાગતો હતો અને વસો વસ હતો રસ્તો એવો લાગતો હતો કે સ્વર્ગમાં દોરા હતો. આહા હા. ઘડીક રસ્તો આ સાઈડ જાય તો ઘડીક રસ્તો આ સાઈડ જતો રહે, ઘડીક રસ્તો આ સાઈડ જાય તો ઘડીક રસ્તો આ સાઈડ જાય, ઘડીક કેનાલ દેખાય ઘડીક કેનાલ ગાયબ થઈ જાય. આ શું હતું? આ તો એક અલગ જ નજારો દેખવા મળ્યો. કેનાલ ઉપર તો બાઈક એવા નીકળતા હતા ને ખાડા ઠોસરા ઠોસરા ઠોબરા ઠોરું ખૂબ આવતું હતું. પણ અમારા બાઈક ગુવાહાટી બોલાવતા ઉપર ત્યાં નીકળતા નીકળતા હતા. અમને એમ હતું ભેગા બાઈકનું પંચર ટાયર ના ફૂટી જાય.
આટલે પહોંચ્યા ત્રણ હવે મારું બધું પોણી આવ્યો થાય એટલે એક જણો રેડ છે ને એક જણો રેડ તો જવું પડશે એક જણો બાઈક આખી એક છે એટલે થોડોક સંઘર્ષ કરવો પડશે બધાને એ બાજુ સેલ્ફીનો સંઘર્ષ થાય રહ્યો સેલ્ફી ચાલુ એ હમણાં દેખો સેલ્ફી ફૂલ ફાર્મમાં જોરદાર મોસમ થયો એટલો મસ્ત રાતનો અંધારો પડવા આવ્યો ને મજા આવે છે દેખો સૂર્ય એકદમ લાલ ચટ થઈ ગયો હમણાં તો ઓલે સાંભળું ગયા અહીંથી બધા મિત્રોએ સારી રીતે એવા બાઇક આ ખાડા અંદર થઈને પસાર કરી દીધા અને બધા મિત્રો પોતપોતાના બાઇક ઉપર બેસી અને મોરાગઢ જવા માટે રવાના થઈ ગયા કેમ કે એટલો મોડો થતો હતો કે આરતીનો ટાણો નજીક આવી રહ્યો હતો અને સૂર્ય પણ અસ્ત થવા ઉપર જ હતો તો મિત્રો રોડ થોડ્યો કેનાલ થોડી અને એના પછી અમે આવી ગયા દેશી ભાષામાં કહો તો સરેડાની અંદર અમે સરેડાની અંદર બધા બાઈક એવી રીતે નીકળ્યા ને કેનાલ થી મોરાગઢનો જે આ રસ્તો હતો એ 5 થી 6 કિલોમીટરનો અંતર હતો હમણાં અંધારું થઈ ગયું હતું અને અમે મોરાગઢ પણ પહોંચી ગયા હતા હવે તો ખાલી આ હોમે દેખાય એ મોરાગઢ માતાજીનું મંદિર તો અમે આવી ગયા છો મોરાગઢ માં મોમાઈના જૂના મંદિરે અહીંયા પહેલા દર્શન કરશે પછી નવા મંદિરે રાખે દર્શન કરવા માટે તો ચાલો માતાજીના દર્શન કરીએ હવે તો પગ ધોવા માટે હાથ પગ ધોઈ અને પછી માતાજીના દર્શન કરવાના છે માતાજી પાસે આશીર્વાદ લેવા છે હળવા આશીર્વાદ લેવા છે ને તો ફળદાયી થાય હાલને 1 કલાકની કન્ટિન્યુ આરતી પછી અમે નીકળી ગયા નવા મંદિર જવા માટે બજારમાં આવી જાય મજા આવશે તો મિત્રો હવે મારો બ્લોગ અહીંયા પૂરો થાય છે અમે ઘરે જવા રવાના થઈ ગયા છે અહીંયા આડેસર હોટલ કરણી કૃપામાં રમી લીધું મસ્ત પેટ ભર્યો પૂરો બહુ હાટું બોલે છે બધા છોકરા હવે આકલા થયા છે હવે અમે નીકળીશું જય માતાજી મળીશું બીજા વિડીયોમાં થેન્ક યુ આભાર જય હિન્દ